નમસ્તે. નવસાદ ઉત્સાહન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 45, ડૉક્ટર ડીબી જાની, ધોરાજીના પ્રખ્યાત સર્જન. આજુબાજુના ગામડા અને આજુબાજુના તાલુકામાં તેનું નામ. પોતે MS અને ઓપરેશનમાં તેની માસ્ટરી. તેને બે દીકરા છે, બે દીકરા એટલે બે સંતાન. મોટો દીકરો છે એ વિશાલ છે અને નાની દીકરી છે ઝલક છે. બંને ડૉક્ટર છે. નાની દીકરી છે એ ઝલક અમદાવાદની અંદર ડૉક્ટર છે, પ્રેક્ટિસ કરે છે. અને મોટો છોકરો છે વિશાલ, ઘણા વખત પહેલાંની વાત છે. હવે વિશાલ અત્યારે અમેરિકામાં સ્થાયી થયો છે અને ન્યુરોસર્જન છે. એ મારી ઘરે એકવાર આવ્યો મને મળવા, અને મેં પૂછ્યું કે વિશાલ, તારી ડિગ્રી શું? એટલે મને કીધું કે ભાઈ, હું ન્યુરોસર્જન છું, મગજની હવે પછી કંઈ ડિગ્રી નથી. એટલું ભણેલો છોકરો છે અને એટલો હોશિયાર છે. મગજની અંદર ઓપરેશન કરવું હોય, અમુક નસ ફેલ થઈ ગઈ હોય તો હાર્ટમાંથી કાઢી અને એ નસ મગજની અંદર ફીટ કરે છે. આ છોકરો એટલો હોશિયાર છે અને અમેરિકાના જે નામાંકિત ડૉક્ટર હોય ન્યુરોસર્જન, એમાં પણ એની ગણના થાય છે. એના રાજ્યના જે મેન હેડ હોય, જેના પ્રમુખ હોય, એનું પણ વિશાલનું સન્માન કર્યું હતું. એ આપણા છાપામાં, આપણા સંદેશને ગુજરાત સમાચારમાં પણ આવ્યું હતું કે આપણા ગુજરાતનું ગૌરવ અને ધોરાજીનું ગૌરવ. એટલો છોકરો હોશિયાર છે વિશાલ, અને એટલો ડાયો છે. હવે એને એક ઉદાહરણ આપું છું કે ઘણા વખત પહેલાં ધોરાજીમાં આવ્યો, એટલે ધોરાજીમાં ઘણા વર્ષો પછી આવે તો સગાવાલાને બધા મળવા જાય, અને ડૉક્ટરનું સર્કલ એનું મોટું હોય, અને બધાએ ધોરાજીને એક નસીબદાર આપણે ગણીએ કે ધોરાજીના બધા ડૉક્ટર છે એ એક પરિવારના સભ્યની જેમ રહે છે. ધોરાજીના બધા ડૉક્ટરો એટલે ફેમિલી રિલેશન રહે. એટલે એ લગભગ 10 વાગે ડૉક્ટર ફલદુ સાહેબ એક સારા ડૉક્ટર અને માનવતાવાદી ડૉક્ટરમાં એની ગણના થાય છે. ગરીબોના મસીહા, હું તને ગરીબોના મસીહા કહું છું. ગરીબ માણસને એટલું રાખે આ ફલદુ સાહેબ. એને મળવા માટે જાય છે, હોસ્પિટલમાં મળવા જાય છે તો ખીચોખીચ હોસ્પિટલ ભરી હતી. હવે વિશાલ છે એને કહે છે ને કમ્પાઉન્ડરને કે મારે ફલદુ સાહેબને મળવું છે. એટલે કે કાંઈ વાંધો નહીં, બેસો, હમણાં થોડી વાર પછી મોકલું. અને ખીચોખીચ હોસ્પિટલ ભરેલી હતી આખે આખી. આમ લગભગ 1.5 કલાક એમને બેઠો વિશાલ. 1.5 કલાક બેસે છે અને લગભગ 10, સાડા 11, 12 વાગ્યા સુધી બેઠો છે. પછી ઓલાને યાદ આવે છે કે હવે તમે જાઓ. અને સામું જોયું એટલે કે હવે તમે જાઓ હોય તો જાઓ, મળી આવો. ફલદુ સાહેબ સીધા ઊભા થઈને કહે છે, અરે વિશાલ તો ક્યારે આવ્યો? ખબર એ નથી કે આમ તો મારે 2 દિવસ થઈ ગયા, 2-3 દિવસ થઈ ગયા, પણ આજ મને એમ થયું ફલદુ સાહેબને મળતો હોઉં, પણ અહીંયા ક્યારે હોય કે વધારે બેસવું નથી પડ્યું ને, કે એવું કાંઈ નથી. એ કે હમણાં 10 વાગે આવ્યો તો અને કમ્પાઉન્ડને કીધું હતું કે મારો વારો આવે તો મને અંદર જવા દેજો. એટલે એ બિચારો કે ભૂલી ગયો હતો. એ કે તું 1.5-2 કલાક બેઠો. બોલો, વિશાલ ખરેખર એ છોકરે એમ કીધું હોત ને કે હું જાની સાહેબનો છોકરો છું અને મારે ફલદુ સાહેબને મળવું છે, તો એ કમ્પાઉન્ડર જવા દે. ડૉક્ટર જાની સાહેબનું નામ આપ્યું હોત ને તો એ કમ્પાઉન્ડર એને મળવા જવા દે. પણ આ વિશાલ એમને એમ બેઠો રહ્યો. પોતે એમ કે કમ્પાઉન્ડર કે પછી હું જાઉં. વિચાર કરો તમે. અને આપણે શું કરીએ છીએ? આપણે ગમે ત્યાં કાયદેસરના વારા બધાને લેતા હોય, આપણે ખબર છે કે કાયદેસર આવે છે જાય છે, છતાં પણ આપણે ઉગ્ર થઈ જાય છીએ અને કમ્પાઉન્ડર સાથે બોલાચાલી કરીએ છીએ. અને એના કરતાં ડૉક્ટર સાથે સામાન્ય ઓળખાણ હોય તો આપણે ડૉક્ટર પાસે શું આગ્રહ રાખીશ ખબર? કે પહેલો વારો મારો લીધો. પહેલો વારો ન લે તો આપણે એમ કહીએ છીએ કે સગા છે, એટલા સંબંધી છે, આંખની ઓળખાણ છે, છતાં પણ મારો વારો પહેલાં ન લીધો. એટલું આપણે રાખીએ. બોલો, આપણે ઓળખાણનો લાભ, ગેરલાભ લઈશું. ખરેખર તો આપણે સંબંધનો ગેરલાભ લઈશું. પણ આ વિશાલ આવડો મોટો ડૉક્ટર હતો, એની પાસે સમયની કિંમત હતી, બધાને મળવાનો હતો, છતાં પણ છોકરો એકદમ શિસ્તબદ્ધ બેઠો રહ્યો. બોલો, એટલે ખરેખર તો આમાં 2 વસ્તુ મને એના મા બાપના સંસ્કાર, એના મા બાપે એવા સંસ્કાર એને આપ્યા, અને બીજી વસ્તુ એ અમેરિકાના વાતાવરણમાં, શિસ્તમય વાતાવરણમાં આ છોકરો રહ્યો. એટલે 2 વસ્તુ એને ભેગી થઈ અને આ છોકરો એમણે બેઠો રહ્યો. અને છેલ્લે ફલદુ સાહેબ કહે છે કે હાલ હું કમ્પાઉન્ડર નહીં, એનો વાક નથી. મારે, હું તો બેઠો હતો, એ તો બિચારો કદાચ ભૂલી ગયો છે, પણ મારાથી એમને મવાય નહીં, તમને ડિસ્ટર્બ ન કરે. આવા શબ્દો હું ફલદુ સાહેબને એને કીધા. બોલો, એટલે આની ઉપરથી આપણે પ્રેરણા મળે છે કે આપણે ગમે ત્યાં જાય, પહેલાં તો રજા લઈને આપણે અંદર જવું જોઈએ, એને અનુકૂળના સમય જવું જોઈએ. આપણો સમય અનુકૂળના નહીં જોવાનો. એટલે આ વિશાલ છે અત્યારે પણ એવો શિસ્તબદ્ધ છે. તમે આવે તો સીધો મને મારી ઘરે પગે લાગવા સીધો બેનભાઈ બે આવે. અને એના કમ્પાઉન્ડર હતા સકીનાબેન. એ સકીનાબેનને આવતા હોય, એ કમ્પાઉન્ડર હતા, મુસલમાનની ભાઈ હતી, પણ છતાં પહેલાં એને પગે લાગવા જાય, પગે લાગે એને. બોલો, આવા એના મા બાપના સંસ્કાર હતા કે સામાન્ય નાના માણસ હોય તો નાના માણસને એ છોકરા માન આપે,
અને એટલા માટે જ ભગવાને એને એટલા આગળ પડતા એને ભગવાને બદલો આપ્યો અને ક્યાંય ને ક્યાંય છોકરા પહોંચ્યા છે. હજી પણ ભગવાનને પ્રાર્થના કરી કે વિશાલ છે હજી જિંદગીમાં આગળ ને આગળ પ્રગતિ કરે. આ મને એક પ્રસંગ ગમ્યો. તમને ગમ્યો હોય તો શેર કરજો. આભાર.